નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હિતેશ જાદવ. મારી યુટ્યુબ ચેનલ એચજે નોલેજ પર ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય ગણિત અંતર્ગત સ્વાધ્યાય 2.2ના દાખલાઓની સમજૂતી મેળવીશું. તો શરૂ કરીએ. સૌપ્રથમ પહેલો પ્રશ્ન અને એનો પહેલો દાખલો કે એક્સની કિંમત માટે આપેલ બહુપદીનું મૂલ્ય શોધવાનું છે અને એક્સની કિંમત આપેલ છે આપણને 0 અને અહીં આપણને એક એક્સ ચલવાળી બહુપદી આપેલી છે 5x - 4x² + 3 અને આપણે x બરાબર 0 માટે મૂલ્ય શોધવાનું છે. તો સ્પષ્ટ છે કે અહીં ચલ xની કિંમત 0 મૂકવાની છે. તો આપણે ચલ xની જગ્યાએ આપણે કૌંસમાં 0 મૂકશું. તો પહેલી બહુપદી આપણી જે છે 5x એટલે થશે 5 કૌંસમાં 0 - 4x² છે. તો આપણે અહીં લખીશું 0નો વર્ગ અને +3. હવે સાદુરૂપ આપીશું 5 × 0 એટલે જવાબ થશે 0 - 4 કૌંસમાં છે 0નો વર્ગ તો 0નો વર્ગ થશે 0 અને +3. સાદુરૂપ આપીએ 0 - 4 × 0 કરતાં આપણને મળે છે 0 + 3 એટલે ફાઇનલ જવાબ આપણો આવશે 3. એટલે આપણે કહી શકીએ કે P0 = 3 એટલે કે x બરાબર 0 માટે બહુપદીનું મૂલ્ય થશે 3. હવે દાખલા નંબર 2ની સમજૂતી મેળવીએ કે જેમાં એક્સની કિંમત માટે આપેલ બહુપદીનું મૂલ્ય જ શોધવાનું છે, પરંતુ હવે એક્સની જગ્યાએ અહીંયા -1 મૂકવાનું છે. તો આપણી બહુપદી મૂળ બહુપદી તો તેની તે જ છે 5x - 4x² + 3. હવે આપણે અહીં એક્સની જગ્યાએ -1 મૂકીશું. તો 5 કૌંસમાં -1 ઓછા 4 કૌંસમાં -1² અને +3. 5ને -1 સાથે ગુણાકાર કરતાં આપણને મળશે -5, ત્યારબાદ -4 અને -1² તો -1² થાય છે 1. કોઈપણ ઋણ સંખ્યાનો વર્ગ કરો તો એનો જવાબ ધનમાં આવે છે. -1² તો -1² એનો અર્થ શું થાય છે? -1 × -1 અને ગુણાકારમાં 2 વખત માઇનસ આવે છે એટલે -- પ્લસ થાય છે એટલે ગુણાકાર અહીં પ્લસમાં આવશે અને +3 જેમના તેમ. ત્યારબાદ -5 - 4 × 4 ને +3 અને હવે સાદુરૂપ આપીશું -5 અને -4 તેનો સરવાળો થશે -9 + 3 અને હવે -9 અને 3નો આપણે સરવાળો તો એક સંખ્યા ધન છે ને એક સંખ્યા ઋણ છે એટલે બાદબાકી થશે. 9માંથી 3 બાદ કરતાં 6 મળે છે અને મોટી સંખ્યા માઇનસમાં હોવાથી આપણો ફાઇનલ જવાબ આવશે -6 એટલે -9 + 3 તો એનો જવાબ થશે -6. એટલે આપેલ બહુપદીમાં ચલ એક્સની કિંમત આપણે -1 મૂકતા બહુપદીની કિંમત આપણને મળે છે -6. આગળ ત્રીજો દાખલો કે જેમાં આપેલ બહુપદીમાં હવે આપણે ચલની જગ્યાએ એટલે કે એક્સની જગ્યાએ 2 મૂકવાના છે. આપણી મૂળ બહુપદી છે 5x - 4x² + 3. હવે આપણે એક્સની જગ્યાએ 2 મૂકીશું એટલે 5 કૌંસમાં 2 -4 કૌંસમાં થશે 2² અને +3. 5નો 2 સાથે ગુણાકાર કરતાં મળશે આપણને 5 દુ 10 ઓછા 4 કૌંસમાં 2² તો 2² થશે 4 કારણ કે 2² એટલે 2 × 2 અને 2 × 2 એટલે થશે 4 +3. સાદુરૂપ આપીશું 10 જેમના તેમ -4નો 4 સાથે ગુણાકાર 4 × 4 = 16 +3. સૌપ્રથમ 10 અને 16ની બાદબાકી અથવા તો આપણે આ રીતે કરી શકીએ 10 અને 3નો સરવાળો કારણ કે બંને ધન સંખ્યા છે. તો 10 + 3 થશે 13 ઓછા 16 ને હવે 13માંથી 16 બાદ કરવાના. 13 નાની સંખ્યા છે અને 16 મોટી સંખ્યા. જ્યારે પણ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો તો એનો જવાબ હંમેશા ઋણમાં એટલે માઇનસમાં આવે છે. તો 13માંથી 16 બાદ કરતાં આપણો જવાબ થશે -3. આમ x બરાબર 2 આગળ બહુપદીનું મૂલ્ય થશે -3. હવે આપણે પ્રશ્ન 2ના દાખલાઓની સમજૂતી મેળવીશું જેમાં રકમ આ મુજબ છે. આપેલ બહુપદી માટે P0, P1 અને P2ના મૂલ્ય શોધવાના છે અને અહીં તમને y ચલની એક બહુપદી આપેલી છે. P of y બરાબર y² - y + 1. P of y એટલે y ચલની બહુપદી. હવે આપણે સૌપ્રથમ P0 શોધવાનો છે. તો P0નો મતલબ શું થશે?
તો આપણે ચલ વાયની જગ્યાએ 0 મૂકીશું. તો આપણી બહુપદીમાં વાયનો વર્ગ માઇનસ વાય પ્લસ 1 છે, જેમાં આપણે વાયની જગ્યાએ 0 મૂકીશું. એટલે સૌપ્રથમ પહેલું પદ વાયનો વર્ગ એટલે થશે 0નો વર્ગ માઇનસ વાય એટલે 0 અને પ્લસ 1. 0નો વર્ગ કરતાં આપણને મળે છે 0 માઇનસ 0 પ્લસ 1 અને સાદુરૂપ આપતા આપણને ફાઇનલ જવાબ મળશે 1. એટલે P0ની કિંમત થશે 1. હવે આપણે શોધીશું P1. P1 એટલે ચલ વાયની જગ્યાએ આપણે 1 મૂકીશું. તો વાયનો વર્ગ એટલે થશે 1નો વર્ગ માઇનસ વાયની જગ્યાએ 1 વત્તા 1. 1નો વર્ગ થશે 1 માઇનસ 1 પ્લસ 1. સાદુરૂપ આપીશું. 1માંથી 1 બાદ કરતાં મળે છે 0 અને 0 પ્લસ 1 તો આપણો ફાઇનલ જવાબ થશે 1. એટલે P1ની કિંમત થશે 1. એટલે ચલ વાયની જગ્યાએ 1 મૂકતા બહુપદીની કિંમત થાય છે 1. હવે આપણે P2 એટલે કે ચલ વાયની જગ્યાએ હવે આપણે 2 મૂકીશું. તો વાયનો વર્ગ એટલે થશે 2નો વર્ગ માઇનસ વાય એટલે 2 વત્તા 1. 2નો વર્ગ થાય છે 4 માઇનસ 2 વત્તા 1. સાદુરૂપ આપીશું. 4માંથી 2 બાદ કરતાં વધે છે 2 અને વત્તા 1 કરતાં આપણને મળે છે 3. આમ P2ની કિંમત થશે 3. એટલે કે વાયની જગ્યાએ આપણે 2 મૂકતા બહુપદીની કિંમત થાય છે 3. આગળનો પ્રશ્ન જેમાં P0, P1 અને P2 શોધવાના છે, પરંતુ હવે ટી ચલવાળી બહુપદી તમને આપેલ છે. તો હવે આપણે ચલ ટીની જગ્યાએ અલગ અલગ કિંમત મૂકશું. સૌપ્રથમ આપણે P0 શોધવાનો છે. તો P ઓફ 0 એટલે ચલ ટીની જગ્યાએ આપણે 0 મૂકીશું. તો આપેલ બહુપદીમાં પહેલું પદ છે 2 એટલે કે 2 જેમના તેમ વત્તા ટી. તો ટીની જગ્યાએ થશે 0 વત્તા 2 ટીનો વર્ગ એટલે 0નો વર્ગ માઇનસ ટીની 3 ઘાત એટલે 0ની 3 ઘાત. હવે સાદુરૂપ આપીશું. 2 વત્તા 0 જેમના તેમ વત્તા 2 કૌંસમાં 0નો વર્ગ કરતાં આપણને જવાબમાં મળે છે 0 માઇનસ 0ની 3 ઘાત. તો એનો જવાબ પણ 0 જ આવશે. આગળ વધીશું. 2 વત્તા 0 વત્તા 2નો 0 સાથે ગુણાકાર આવશે 0 માઇનસ 0 એટલે આપણો ફાઇનલ જવાબ આવશે 2. એટલે P0ની કિંમત થશે 2. એટલે ચલ ટીની જગ્યાએ 0 મૂકતા બહુપદીની કિંમત થાય છે 2. હવે આપણે P ઓફ 1 એટલે P1ની કિંમત શોધીશું, જેમાં ચલ ટીની જગ્યાએ 1 મૂકીશું. તો 2 વત્તા ટીની જગ્યાએ થશે 1 વત્તા 2 ટીનો વર્ગ એટલે 1નો વર્ગ માઇનસ ટીનો ઘન એટલે 1નો ઘન એટલે કે 3 ઘાત. હવે સાદુરૂપ આપીશું. 2 વત્તા 1 વત્તા 2 1નો વર્ગ 1 ગુણ્યા 1 એટલે 1 જ થશે માઇનસ 1ની 3 ઘાત. 1નો 3 વખત ગુણાકાર કરવા છતાં આપણને મળે છે 1. સાદુરૂપ આપીએ. 2 વત્તા 1 વત્તા 2નો 1 સાથે ગુણાકાર 2 એકુ 2 માઇનસ 1. હવે સાદુરૂપ આપીશું. 2 વત્તા 1 3 3 વત્તા 2 થશે 5 અને 5માંથી 1 બાદ કરતાં આપણને મળે છે 4. એટલે P1ની કિંમત થઈ ગઈ 4. એટલે ચલ ટીની જગ્યાએ 1 મૂકવાથી બહુપદીની કિંમત બને છે 4. હવે આપણે P ઓફ 2 એટલે P2 શોધીશું, કે જેમાં ચલ ટીની જગ્યાએ આપણે મૂકીશું 2. સૌપ્રથમ પદ છે 2 વત્તા ટી. તો ટીની જગ્યાએ મૂકીશું 2 વત્તા 2 ટીનો વર્ગ. તો 2 કૌંસમાં 2નો વર્ગ માઇનસ ટીનો ઘન એટલે કે 2નો ઘન. હવે સાદુરૂપ આપીશું. 2 વત્તા 2 જેમના તેમ વત્તા 2 કૌંસમાં 2નો વર્ગ. તો અગાઉ આપણે જોઈ ગયા 2નો વર્ગ 2 ગુણ્યા 2 એટલે થશે 4 અને અહીં છે 2નો ઘન 2ની 3 ઘાત. તો એનો જવાબ આવશે 8. 2નો ઘન એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એક જ સરખી સંખ્યાનો 3 વખત ગુણાકાર. તો 2 દુ 4 ને 4 દુ 8 એટલે 2નો ઘન આવે છે 8. હવે સાદુરૂપ આપીએ. 2 વત્તા 2 વત્તા 2નો 4 સાથે ગુણાકાર કરતાં આપણને મળશે 8 માઇનસ 8. અહીં તમે જોશો કે 8 માઇનસ 8 તો 8 માઇનસ 8નો જવાબ આવે છે 0. બાકી વધેલી બે સંખ્યાઓ 2 વત્તા 2 એનો જવાબ આવશે 4. એટલે P2ની કિંમત થશે 4. એટલે ચલ ટીની જગ્યાએ 2 મૂકવાથી બહુપદીની કિંમત થાય છે 4.
હવે બહુપદી છે પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન. સૌપ્રથમ આપણે પી ઓફ 0 એટલે એક્સની જગ્યાએ 0 મૂકીશું, તો એક્સની 3 ઘાત એટલે 0ની 3 ઘાત, અને 0ની 3 ઘાત એટલે 0નો 3 વખત ગુણાકાર, અને 0નો ગમે તેટલી વખત ગુણાકાર કરો જવાબમાં આપણને મળે છે 0. ત્યારબાદ પી ઓફ 1 એટલે કે એક્સની જગ્યાએ આપણે 1 મૂકીશું, એટલે એક્સનો ઘન એટલે થશે 1નો ઘન, 1નો ઘન એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 1નો પણ ગમે તેટલી વખત ગુણાકાર કરો જવાબમાં 1 જ મળે છે, એટલે પી ઓફ 1ની કિંમત થશે 1. હવે પી ઓફ 2 એટલે એક્સની જગ્યાએ હવે 2 મૂકીશું, તો એ થશે 2નો ઘન 2ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, અને અગાઉના દાખલામાં આપણે સમજી ચૂક્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 2 દુ 4 ને 4 દુ 8, 2નો ઘન થાય છે 8, એટલે કે પી ઓફ 0ની કિંમત થાય છે 0, પી ઓફ 1 તેની કિંમત થાય છે 1 એટલે 1, અને પી ઓફ 2 તેની કિંમત થાય છે 8. હવેની બહુપદી છે પી ઓફ એક્સ બરાબર કૌંસમાં એક્સ માઇનસ 1 અને બીજા કૌંસમાં છે એક્સ પ્લસ 1. અહીં ચલ એક્સવાળી જ બહુપદી છે. સૌપ્રથમ આપણે શોધીશું પી ઓફ 0. તો પી ઓફ 0 એટલે ચલ એક્સની જગ્યાએ આપણે 0 મૂકીશું, તો કૌંસમાં એક્સ માઇનસ 1, તો એક્સની જગ્યાએ 0 મૂકતા થશે 0 માઇનસ 1. બીજા કૌંસમાં એક્સ પ્લસ 1, તો એક્સની જગ્યાએ 0 મૂકતા થશે 0 પ્લસ 1. હવે પહેલા કૌંસનું સાદુરૂપ 0માંથી 1 બાદ કરતાં આપણને જવાબમાં મળે છે -1, અને બીજા કૌંસમાં 0 પ્લસ 1, તો એનો જવાબ આવે છે 1 પ્લસ 1, અને પહેલા કૌંસમાં છે -1. હવે આ બંને કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ એટલે આ બંનેનો ગુણાકાર કરશું, 1 ગુણ્યા 1 એટલે થશે 1, અને અહીં પહેલા કૌંસમાં માઇનસ છે એટલે જવાબમાં માઇનસ આવશે, એટલે પી ઓફ 0ની કિંમત થશે -1. હવે આપણે શોધીશું પી ઓફ 1, એટલે હવે ચલ એક્સની જગ્યાએ આપણે 1 મૂકીશું, તો પહેલા કૌંસમાં એક્સ માઇનસ 1, તેમાં એક્સની જગ્યાએ 1 મૂકીશું એટલે 1 માઇનસ 1 થશે. બીજા કૌંસમાં એક્સ પ્લસ 1, એટલે એક્સની જગ્યાએ 1 મૂકતા થશે 1 પ્લસ 1. સાદુરૂપ આપીએ, પહેલા કૌંસમાં 1 માઇનસ 1, તો એનો જવાબ આવશે 0. બીજા કૌંસમાં 1 પ્લસ 1, તો એનો જવાબ આવશે 2. હવે આ બંને કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો 0ને 2 વડે ગુણવાનું છે. કોઈપણ સંખ્યાનો 0 સાથે 0 સાથે ગુણાકાર કરો તો જવાબમાં 0 આવે છે, એટલે પી ઓફ 1ની કિંમત થશે 0. હવે આપણે શોધીશું પી ઓફ 2, એટલે કે ચલ એક્સની જગ્યાએ 2 મૂકીશું, તો પહેલા કૌંસમાં એક્સ માઇનસ 1, તો એક્સની જગ્યાએ 2 મૂકતા 2 માઇનસ 1. બીજા કૌંસમાં એક્સ પ્લસ 1, એટલે થશે 2 પ્લસ 1. પહેલા કૌંસનું સાદુરૂપ 2 માઇનસ 1, તો એનો જવાબ થશે 1. બીજા કૌંસમાં 2 પ્લસ 1, તો એનો જવાબ થશે 3. અને હવે 1 અને 3 બંનેનો ગુણાકાર કરીએ તો 3 × 3, એટલે પી ઓફ 2ની કિંમત થશે 3. એટલે ચલ એક્સની જગ્યાએ 2 મૂકવાથી બહુપદીની કિંમત થાય છે 3. હવે આગળના પ્રશ્ન પર જઈશું. આ પ્રશ્નમાં આપણને કીધેલ છે કે આપેલ બહુપદી સામે એક્સની કિંમત એ બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસો છે, અને એના માટે તમને બહુપદી પણ આપેલ છે અને ચલ એક્સની કિંમત પણ આપેલ છે. તો આપણે આ ચલ એક્સની કિંમત બહુપદીમાં જ્યાં ચલ એક્સ છે ત્યાં મૂકીશું, અને જો બહુપદીની કિંમત શૂન્ય આવે તો આપણે કહી શકીએ કે આ એનું શૂન્ય છે. આપણી બહુપદી છે પી ઓફ એક્સ બરાબર 3x પ્લસ 1, અને હવે આપણે ચલ એક્સની જગ્યાએ કિંમત મૂકવાની છે -1/3. તો હવે આપણે કિંમત મૂકીશું, તો 3 કૌંસમાં એક્સની જગ્યાએ આપણે મૂકીશું -1/3, અને બાજુમાં છે +1. અને હવે સાદુરૂપ અહીં અંશ અને છેદ સરખા છે એટલે દૂર થશે, બાકી વધે છે -1 અને +1, ને -1 અને +1નો આપણે જો સરવાળો કરીએ તો એનો જવાબ આવે છે 0. અહીં તમે જોશો કે એક્સની કિંમત -1/3 મૂકવાથી બહુપદીની કિંમત 0 થાય છે, માટે આપણે કહી શકીએ કે આ બહુપદીનું શૂન્ય છે. અહીં બહુપદીનું શૂન્ય હોવાનું કારણ છે કે આપણને બહુપદીની કિંમત 0 મળે છે. હવે આપણી બહુપદી છે પી ઓફ એક્સ બરાબર 5x - π,
અને ચલ એક્સની કિંમત આપણને આપેલ છે 4/5. તો આપણે ચલ એક્સની જગ્યાએ 4/5 મૂકીશું અને હવે કિંમત શોધીશું. 5 કૌંસમાં ચલ એક્સની જગ્યાએ આપણે મૂકીશું 4/5 અને માઇનસ પાઈ. હવે અંશ અને છેદમાંથી 5ને દૂર કરીશું, બાકી વધે છે 4 - પાઈ. અહીં તમે જોશો કે અહીં બહુપદીનો જવાબ 0 મળતો નથી. જો બહુપદીનો જવાબ 0 મળે એટલે કે શૂન્ય મળે તો જ એ બહુપદીનું શૂન્ય છે એમ કહેવાય. અહીં સ્પષ્ટ જોઈ શકો કે બહુપદીની કિંમત શૂન્ય મળતી નથી, એટલે માટે કહેવાય કે x બરાબર 4/5 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. x બરાબર 4/5 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. આગળનો દાખલો કે જેમાં એક્સની બે અલગ અલગ કિંમત માટે આપણે બહુપદીનું શૂન્ય ચકાસવાનું છે. આપણી બહુપદી છે પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ -1. સૌપ્રથમ આપણે એક્સની જગ્યાએ 1 મૂકીશું એટલે પી ઓફ 1ની કિંમત શોધીશું. તો એક્સની જગ્યાએ 1 મૂકવાનો છે તો એક્સનો વર્ગ એટલે 1નો વર્ગ -1. 1નો વર્ગ 1 ગુણ્યા 1 એટલે 1 થશે -1 અને 1 - 1 બરાબર થાય છે 0. અહીં તમે જોશો કે બહુપદીની કિંમત તમને શૂન્ય મળે છે, એટલે કે x બરાબર 1 એ બહુપદીનું શૂન્ય છે. હવે આપણે ચકાસીશું એક્સની જગ્યાએ -1 કિંમત મૂકીને. તો x બરાબર -1 મૂકીએ તો એક્સનો વર્ગ એટલે -1નો વર્ગ ઓછા 1. -1નો વર્ગ કરીએ તો પણ જવાબમાં 1 મળે છે. કોઈ પણ માઇનસવાળી સંખ્યાનો વર્ગ કરો તો જવાબ ધનમાં જ આવે અને ઓછા 1. અહીં પણ 1માંથી 1 બાદ કરતાં આપણને જવાબમાં 0 મળે છે, એટલે કહી શકીએ કે આ પણ બહુપદીનું શૂન્ય છે. આમ અહીં એક્સની બંને કિંમત જે અલગ અલગ છે, જે બંને બહુપદીના શૂન્ય છે, એટલે આપણે લખી શકીએ x બરાબર 1 અને x બરાબર -1 એ આપેલ બહુપદીના શૂન્યો છે. હવે આપણી બહુપદી છે પી ઓફ એક્સ બરાબર કૌંસમાં x + 1 અને બીજા કૌંસમાં છે x - 2 અને આપણે ચકાસવાના છે અહીં પણ બે શૂન્યો અલગ અલગ. સૌપ્રથમ આપણે એક્સની જગ્યાએ -1 મૂકીને ચકાસણી કરીશું. તો x બરાબર -1 મૂકીએ તો અહીં પહેલા કૌંસમાં x + 1 એટલે -1 અને બીજા કૌંસમાં થશે -1 - 2. સાદુરૂપ આપીશું. પહેલા કૌંસમાં -1 ને +1, એક ધન ને એક ઋણ હોવાથી બાદબાકી કરતાં જવાબમાં મળે છે 0. અહીં બંને સંખ્યાનું ચિહ્ન માઇનસ છે એટલે સરવાળો થશે. -1 ને -2નો જવાબ આવશે -3. હવે આ બંને કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ, તો 0 ને -3 સાથે ગુણતા ગુણાકારનો જવાબ આવશે 0. તો અહીં તમે જોઈ શકો કે પી ઓફ -1 મૂકવાથી આપણને બહુપદીનો જવાબ 0 મળે છે. માટે કહી શકીએ કે -1 એ બહુપદીનું શૂન્ય છે. -1 એ બહુપદીનું શૂન્ય છે. હવે આપણે બીજું શૂન્ય ચકાસીશું, જેમાં એક્સની જગ્યાએ આપણે 2 મૂકીશું. તો પી ઓફ 2 એટલે પી કૌંસમાં 2 બરાબર x + 1 એટલે એ થશે 2 + 1. બીજા કૌંસમાં x - 2 એટલે 2 - 2. સાદુરૂપ આપીએ. કૌંસમાં 2 + 1 એટલે એ થશે 3. બીજા કૌંસમાં 2 - 2 એટલે થશે 0. હવે આ બંને કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ 3 × 0, તો એનો જવાબ આવશે 0. અહીં તમે જોશો કે P2ની કિંમત 0 આવે છે, એટલે કે એક્સની કિંમત 2 મૂકવાથી બહુપદીની કિંમત 0 થાય છે. માટે કહી શકીએ કે x બરાબર 2 એ પણ આપેલ બહુપદીનું શૂન્ય છે. આમ આ દાખલામાં x બરાબર -1 એ પણ બહુપદીનું શૂન્ય છે અને x બરાબર -2 એ પણ આ બહુપદીનું શૂન્ય છે, કારણ કે ચલની કિંમત મૂકવાથી આપણને બહુપદીની કિંમત 0 મળે છે. હવે આપણી બહુપદી છે એક્સનો વર્ગ. પી ઓફ એક્સ બરાબર છે એક્સનો વર્ગ અને અહીં આપણે એક્સની કિંમત 0 માટે ચકાસણી કરવાની છે. તો આપણે એક્સની જગ્યાએ 0 મૂકીશું એટલે પી ઓફ 0 એક્સનો વર્ગ એટલે થશે 0નો વર્ગ અને 0નો વર્ગ એનો જવાબ આવશે 0. એટલે કે બહુપદીની કિંમત 0 થાય છે. માટે આપણે કહી શકીએ કે x બરાબર 0 એ આપેલ બહુપદીનું શૂન્ય છે, કારણ કે અહીં પણ બહુપદીની કિંમત શૂન્ય થાય છે.
હવે આપણી એક્સ ચલવાળી બહુપદી છે પી ઓફ એક્સ બરાબર એલ એક્સ પ્લસ એમ. અહીં માત્ર એક્સને જ આપણે ચલ ગણીશું. એલ અને એમ એ આપણા માટે અહીં અચલ છે. હવે આપણે એક્સની જગ્યાએ માઇનસ એમના છેદમાં એલ મૂકવાનું છે, તો આપણે મૂકીએ એક્સની જગ્યાએ માઇનસ એમના છેદમાં એલ. તો અહીં એલ જેમના તેમ એક્સની જગ્યાએ કૌંસમાં થશે માઇનસ એમ છેદમાં એલ ને બાજુમાં છે પ્લસ એમ. અંશ અને છેદમાં એલ સરખા છે તો દૂર થશે, બાકી વધશે માઇનસ એમ પ્લસ એમ. અહીં બંને ચલ સરખા છે પણ ચિહ્ન અલગ અલગ છે એટલે બાદબાકી થાય. એમમાંથી એમ જાય તો બાદબાકીનો જવાબ આવશે 0. અહીં પણ તમે જોશો કે બહુપદીની કિંમત 0 આવે છે, માટે કહી શકીએ કે એક્સ બરાબર માઇનસ એમના છેદમાં એલ એ આપેલ બહુપદીનું શૂન્ય છે. હવે આપણી એક્સ ચલવાળી બહુપદી છે પી ઓફ એક્સ બરાબર 3x² માઇનસ 1. અને અહીં એક્સની બે અલગ અલગ કિંમત માટે ચકાસણી કરવાની છે. સૌ પ્રથમ આપણે એક્સની જગ્યાએ મૂકીશું માઇનસ 1/3. તો અહીં પહેલું પદ 3x², તો 3 જેમના તેમ, અને એક્સની જગ્યાએ આપણે મૂકીશું માઇનસ 1/3 આખા કૌંસનો વર્ગ અને માઇનસ 1. 3 જેમના તેમ થશે. માઇનસ 1/3 વર્ગ કરવાનો છે, તો માઇનસવાળી સંખ્યાનો વર્ગ કરો તો જવાબ પ્લસમાં જ આવે છે. અહીં તમે જોશો તો અંશમાં 1નો વર્ગ થશે 1 અને નીચે અસમય સંખ્યા વર્ગમૂળ 3 છે ને વર્ગમૂળ 3નો વર્ગ કરો તો જવાબમાં મળે છે 3. મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો, વર્ગમૂળ 3નો વર્ગ એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3, તો એનો જવાબ આવે છે 3. અને માઇનસ 1 જેમના તેમ અંશ અને છેદમાંથી 3ને દૂર કરીશું, બાકી વધશે 1 - 1 ને 1 - 1 એટલે કેટલા થશે? તે થશે 0. એટલે અહીં બહુપદીની કિંમત 0 આવે છે, માટે કહી શકીએ કે એક્સ બરાબર -1/3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. એક્સ બરાબર -1/3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. હવે આપણે બીજું શૂન્ય ચકાસીશું. હવે આપણે એક્સની જગ્યાએ મૂકીશું 2/3. તો પી કૌંસમાં 2/3 બરાબર 3 કૌંસમાં એક્સનો વર્ગ છે તો 2/3 આખાનો વર્ગ માઇનસ 1. 3 જેમના તેમ. હવે વર્ગ કરીશું. અંશમાં 2નો વર્ગ થશે 4 અને અગાઉ આપણે શીખ્યા વર્ગમૂળ 3નો વર્ગ કરો તો મળે છે 3 અને માઇનસ 1. 3 3 કેન્સલ થશે, બાકી વધશે 4 - 1 ને 4માંથી 1 બાદ કરતાં આપણને જવાબમાં મળે છે 3. અહીં બહુપદીની કિંમત શૂન્ય આવતી નથી, તો આપણે શું કહી શકીએ? આપણે કહી શકીએ કે એક્સ બરાબર 2/3 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી, કારણ કે અહીં બહુપદીની કિંમત 0 મળતી નથી. આગળનો પ્રશ્ન, જેમાં એક્સ ચલવાળી બહુપદી છે પી ઓફ એક્સ બરાબર 2x + 1 અને એક્સની કિંમત મૂકવાની છે આપણે 1/2. તો હવે આપણે એક્સની જગ્યાએ 1/2 મૂકીશું. તો 2 કૌંસમાં એક્સની જગ્યાએ થશે 1/2 વત્તા 1. આ 2ને દૂર કરીએ, બાકી વધેલી સંખ્યાઓ 1 + 1. 1 + 1નો જવાબ આવે છે 2, એટલે અહીં પણ બહુપદીનો જવાબ આપણને 0 મળતો નથી અને બહુપદીની કિંમત 0 મળતી નથી, માટે આપણે કહી શકીએ કે એક્સ બરાબર 1/2 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી, કારણ કે અહીં બહુપદીની કિંમત શૂન્ય મળતી નથી. હવે આગળના નવા પ્રશ્ન પર આપણે જઈશું, જેમાં આપણે બહુપદીના શૂન્ય શોધવાના છે. તમને અહીં એક્સ ચલવાળી બહુપદી આપેલ છે અને એના પરથી બહુપદીનું શૂન્ય શોધવાનું છે. તો બહુપદીનું શૂન્ય શોધવા માટે આપણે બહુપદીની કિંમત પહેલાં શૂન્ય લઈ લેવી પડે. તો અહીં આપણી બહુપદી કઈ છે? x + 5. તો સૌ પ્રથમ પગથિયામાં આપણે લખીશું x + 5 = 0. આ એક સમીકરણ બની ગયું, એક ચલ સુરેખ સમીકરણ. હવે અહીં ચલ એક્સની કિંમત શોધવાની છે, તો +5ને આપણે જમણી તરફ લઈ જઈશું એટલે એનું ચિહ્ન બદલાશે, એટલે આપણે લખી શકીએ x બરાબર -5. તો અહીં ચલ એક્સની કિંમત આપણને મળે છે -5, જેને કહેવાય છે બહુપદીનું શૂન્ય.
એટલે આપેલ બહુપદીનું શૂન્ય થશે -5. બીજી બહુપદી જેમાં બહુપદી છે x-5. તો સૌપ્રથમ x-5 બરાબર આપણે મૂકીશું 0. હવે -5ને આપણે જમણી તરફ લઈ જશું એટલે થશે +5, એટલે xની કિંમત આવશે +5. તો આ બહુપદીનું શૂન્ય કયું થાય છે? એ થાય છે +5. આગળ ત્રીજી બહુપદી છે 2x + 5. તો સૌપ્રથમ 2x + 5 બરાબર આપણે લઈશું 0. અહીં +5ને જમણી તરફ લઈ જશું તો બાકી વધે છે 2x બરાબર -5. અહીં તમે જોશો કે ચલ xની સાથે 2 ગુણાકારમાં છે, તો આ 2ને આપણે લઈ જઈશું ભાગાકારમાં. માટે x બરાબર આપણે લખી શકીએ -5/2. આ x બરાબર -5/2 એને કહીશું આપણે બહુપદીનું શૂન્ય. હવેની બહુપદી છે 3x - 2. તો સૌપ્રથમ આપણે લખી શકીએ 3x - 2 બરાબર 0. -2ને જમણી તરફ લઈ જઈશું એટલે આપણે લખી શકીએ 3x બરાબર 2. 3 ગુણાકારમાં છે તો એને આપણે ભાગાકારમાં લઈ જઈશું એટલે x બરાબર આપણે લખીએ 2/3. ચલ xની કિંમત આપણને મળી 2/3. એને આપણે કહીશું બહુપદીનું શૂન્ય. હવેની બહુપદી છે 3x. તો સૌપ્રથમ આપણે લખીશું 3x બરાબર 0. હવે 3 ગુણાકારમાં છે તો એને ભાગાકારમાં લઈ જઈશું એટલે x બરાબર થશે 0/3. 0ને 3 વડે ભાગીશું તો પણ જવાબમાં આપણને મળે છે 0 એટલે કે શૂન્ય. તો આ બહુપદીનું શૂન્ય થશે 0 એટલે કે શૂન્ય. ત્યારબાદ બહુપદી છે આપણી ax. તેમાં x ચલ છે અને a અચલ છે. તો સૌપ્રથમ આપણે લખીશું ax બરાબર 0. હવે અચલ પદ એને આપણે લઈ જઈશું 0/છેદમાં એટલે x બરાબર થશે 0/a. અને 0ને a વડે ભાગીએ તો પણ જવાબમાં મળે છે 0 એટલે કે ચલ xની કિંમત મળે છે આપણને 0 એટલે કે શૂન્ય. આને કહેવાય છે બહુપદીનું શૂન્ય. અને હવે આપણો છેલ્લો દાખલો છે જેમાં આપણી બહુપદી છે cx + d. અહીં x ચલ છે અને c અને d અચલ છે. તો સૌપ્રથમ cx + d બરાબર આપણે લખીશું 0. પ્લસ ડીને આપણે જમણી તરફ લઈ જઈએ તો આપણે લખી શકીએ cx બરાબર -d. ત્યારબાદ c જે ગુણાકારમાં છે તો એ ભાગાકારમાં જશે એટલે x બરાબર આપણે લખીએ -d/c. આમ xની કિંમત મળી -d/c, જેને કહેવાય છે બહુપદીનું શૂન્ય. આમ મિત્રો, આ ભાગમાં આપણે સ્વાધ્યાય 2.2ના બધા જ પ્રશ્નોની સમજૂતી મેળવી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવા અગત્યના અપડેટ મેળવવા માટે સતત જોડાયેલા રહો. મળજો નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે સ્વાધ્યાય 2.3ના દાખલાઓની સમજૂતી મેળવીશું. થેન્ક યુ.